નમસ્કાર મિત્રો, આજે અમારી શાળાની અંદર શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી. 4 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતા. બાળકો પોતાના આધાર કાર્ડ લઈ અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. શાળાએ સુંદર વ્યવસ્થા કરી હતી અને બૂથ અહીંયા બનાવવામાં આવેલું છે. શાળા પરિવાર આ પ્રસંગે જે ઉમેદવાર ઊભા હતા તેઓ પણ પોતપોતાનો વોટ આપી અને પોતે વિજેતા છે એવું હૈયાધારણા આપતા અહીંયા જણાવેલા છે. દરેક ઉમેદવાર પોતે હું વિજેતા બનીશ એ પ્રમાણે અહીંયા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે. આ પ્રક્રિયાની અંદર ખૂબ જ સુંદર સમજણ વિદ્યાર્થીઓને કરવામાં આવી. શાળા પરિવાર પણ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા અને દરેક શાળા પરિવારના સ્ટાફે આ ઉમેદવાર જે ઊભા હતા તેમને પોતપોતાનો કિંમતી વોટ આપ્યો છે. અને ત્યારબાદ આ ચૂંટણી પ્રક્રિયા જે હતી એ અહીંયા ખૂબ સરસ વાતાવરણ, આનંદમય વાતાવરણમાં અહીંયા સંપન્ન થાય છે. ત્યારબાદ મતગણતરી એટલે કાઉન્ટિંગની અહીંયા શરૂઆત કરવામાં આવી. કાઉન્ટિંગ 4 ઉમેદવાર હતા, તેમના વોટ અત્રે એક વોટ બેલેટ પેપર આધારે ગણવામાં આવે છે. વિજેતા ઉમેદવારને ખૂબ ખૂબ શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે. અને ખાસ બાબત એ રહી કે જે ઉમેદવાર વિજેતા છે એમને હારેલા ઉમેદવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે અને હળીમળીને રહેવાની વાત કરે છે. ત્યારબાદ જે વિજેતા ઉમેદવાર હતા તેઓને લઈ અને બાકીના જે શાળાના વિદ્યાર્થીઓ હતા એ નાચી ઉઠે છે અને ખૂબ આનંદ રીતે આજે વિજેતા ઉમેદવાર પટેલ ડિમ્પલબેન અને પટેલ પિયુષ કુમાર એ વિજેતા ઉમેદવાર છે. બંને ઉમેદવારોને અહીંયા નાચતા કૂદતા વિદ્યાર્થીઓ લઈ જાય છે મંદિરે અને મંદિરે જઈ અને વિદ્યાર્થીઓ ખૂબ નાચે છે. આનંદ આપના ચહેરા પર જોઈ શકાય છે. નાચતા નાચતા મંદિરે જઈ અને આ બાળકો જે છે એ ભગવાનને પ્રાર્થના કરે છે અને ખૂબ જ સારી રીતે આ ચૂંટણી સંપન્ન થાય છે. જય હિન્દ, જય ભારત.